મુન્દ્રા બારોઈ નગરપાલિકા આયોજિત સ્વદેશી મેળાનો પ્રારંભ થયો છે. સાથે સાથે વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો 15 માર્ચ સુધી ચાલુ રહેશે અને હજુ પણ કોઈ વ્યક્તિ અથવા સંસ્થા ભાગ લેવા ઈચ્છે તો તેઓ જોડાઈ શકે તેવી માહિતી ચીફ ઓફિસર વૈભવભાઈ વ્યાસ દ્વારા આપવામાં આવી હતી. આ સ્વદેશી મેળાનો શુભ પ્રારંભ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, નગર અધ્યક્ષા રચનાબેન જોશી તેમજ અન્ય આગેવાનોના હસ્તે રિબન કાપી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા તમામ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને દીકરીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ સ્વદેશી મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દેશના લોકો દ્વારા બનાવવામાં આવતી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન મળે અને દેશનો પૈસો દેશમાં જ રહે. આ કાર્યક્રમ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત યોજાયો હતો. આ સાથે ₹3,37,51,000ના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં નલ સે જલ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના નવા ભવનના કામ અને વોર્ડ નંબર 1 થી 7માં સીસી રોડ અને પેવર બ્લોકના કામ જેવા મહત્વપૂર્ણ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંચસ્થ મહેમાનોનું સાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને અનાઉન્સમેન્ટ પ્રણવભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગર અધ્યક્ષા રચનાબેન જોશી, શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, મહામંત્રી હિરેન સાવલા, ગૌરાંગભાઈ ત્રિવેદી, મુકેશભાઈ ગોર, પ્રણવભાઈ જોશી, ભૂપેન્દ્રભાઈ મહેતા, કિશોરસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ભોજરાજભાઈ ગઢવી, પ્રકાશભાઈ ઠક્કર, સમીરભાઈ થેબા, મનોજભાઈ કોટક, દિલીપસિંહ ઝાલા, શૈલેષભાઈ માલી, દેવેન્દ્ર યાજ્ઞિક, પ્રતીક પીઠડિયા, મેઘજીભાઈ સોધમ, લાલુભા પરમાર, ધ્રુવરાજસિંહ ચુડાસમા, પંકજ પીઠડિયા, કુલદીપ ધુવા, ડાયાભાઈ ગોહિલ, કનૈયાભાઈ ગઢવી, અરવિંદ સથવારા, શક્તિસિંહ રાઠોડ, પ્રકાશ પાટીદાર, પ્રણવ શાહ, મહેન્દ્રભાઈ ગઢવી, મિતાલીબેન ધુવા, ઉર્મિલાબેન ગઢવી, મોહિનીબેન ચુડાસમા, તૃપ્તિબેન ઠક્કર, ચંદ્રિકાબેન પાટીદાર, ચાગભાઈબેન મહેશ્વરી, પ્રજ્ઞાબેન પીઠડિયા, ઉર્મિલાબેન પટેલ, અલ્પાબા ચુડાસમા તેમજ નગરપાલિકાના સ્ટાફમાં ચીફ ઓફિસર વૈભવ વ્યાસ, એન્જિનિયર હરીશભાઈ રાબડિયા, સુખદેવસિંહ જાડેજા, રાજેશભાઈ ગઢવી અને ઋષિરાજસિંહ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. શિરાજ મલિક સાથે કાસમ ખલીફા, न्यूज़ 11 गुजरात, मुंद्रा कच्छ। रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।